નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નાવલી નાપાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલ દ્વારા બેફામ ગાડી હંકારી 7 વ્યક્તિને કચડી નાખતા 4 લોકોના મોત નીપજ્યા હતા। બનાવને પગલે અમદાવાદના તથ્યકાંડની યાદ તાજી થઈ હતી। પોલીસે સહકારી આગેવાનના પુત્ર જેનિસ સામે આઈપીસીની કલમ 304 એટલે કે સા અપરાધ માનવ વધ હેઠળ ગુનો નોંધ્યો છે। નાપાડ ગામના સહકારી આગેવાનના પુત્ર જેનિસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ અર્થે જવાનો હતો, જેથી શુક્રવારે રાત્રે તેના મિત્રોને પાર્ટી આપવા માટે આણંદ તરફ ગયો હતો। પાર્ટી પૂર્ણ કર્યા બાદ પરત આવતી વખતે નાપાડ નાવલી રોડ દહેમી પાસે આગળ 3 બાઇકો જતા હોવા છતાં અર્ટિગા કારને બ્રેક મારી બચાવવાનો પ્રયાસ કર્યો હતો। એક પછી એક 3 બાઇકને હડફેટમાં લીધા 2 છાત્રો સહિત 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જેમાં અરવિંદ ઉર્ફે પિન્ટો, અંકિતા વાલજી બલદાણિયા, જતીન લાલજી હળિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે, જ્યારે અંકિતા ગુપ્તા સહિત 3 વ્યક્તિને ઈજા થઈ હતી। થોડા સમય બાદ લંડન જવાનો હોવાથી જેનિસ પટેલ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યો હતો। ગુરુવારે પાર્ટી આપીને પરત ફરી રહેલા જેનિસ પટેલે નશાની હાલતમાં હોવાની શંકા સેવાઈ રહી છે। પોલીસે હાલ જેનિસ સામે કલમ 304 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। નાવલી પાસે ગત ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આણંદથી નાપાડ તરફ જતા જેનિસ પટેલે દારૂ પીધેલાની હાલતમાં આગળ જતી બાઇકને ટક્કર મારી હતી। એ પછી તેણે સામેથી આવતા 2 બાઇકને પણ હડફેટે લીધા હતા, જેમાં 4 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા। આ બનાવને પગલે ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ ત્યાં જ થોભી ગયા હતા। આ અંગેની જાણ બીજી તરફ 108 અને પોલીસને પણ કરવામાં આવી હતી। પોલીસ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી આવી હતી। સમગ્ર બનાવની જાણ જેનિસ પટેલના સંબંધીઓને થતાં જ તેઓ પણ તુરંત ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવકને ત્યાંથી નીકળી જવાનું જણાવ્યું હતું, કારણ યુવકને 8મી તારીખે યુકે પરત ફરવાનું હતું, પરંતુ પોલીસ અને અન્ય પબ્લિકની હાજરીના પગલે આ શક્ય બન્યું નહોતું। બીજી તરફ આ બનાવમાં કારને એરબેગ ખુલી જતાં જેનિસનો આબાદ બચાવ થયો હતો, પરંતુ લમણે તેને વાગ્યું હતું। તેનું લોહી કારમાં અને એરબેગ ઉપરથી મળી આવ્યું હતું। એફએસએલની ટીમ દ્વારા નમૂનાઓ લેવાયા હતા, જે નમૂનાઓ મેચ થયા હતા। આ ઉપરાંત તે દારૂ પીધેલો હોવાનું પણ ખુલ્યું હતું। હાલમાં પોલીસે યુવકને ઝડપી પાડી તેની કાર કબજે લીધી છે। બીજી તરફ મંગળવારે બપોરે એટલે કે આજેના રિમાન્ડ પૂરા થતા હોય આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તારીખ 1/2/2024 રાત્રિના 11 વાગ્યાના સુમારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાવલી નાપાડ રોડ પર દેહમી ગામ તરફ જવાના રસ્તાના પર આવેલ ગરનાળા પાસે 4 વ્હીલર અર્ટિગા ગાડીએ 3 મોટરસાયકલ ચાલકોને ટક્કર મારી જીવલેણ ઈજાઓ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ હોય। આ બાબતે પોલીસને જાણ થતા આણંદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ। આજુબાજુના ગ્રામજનોની મદદ લઈ 108 મારફતે આ બનાવની અંદર ઈજાગ્રસ્ત તથા મરણ જનારને તાત્કાલિક જનરલ હોસ્પિટલ તથા કરમસદ ખાતે એડમિટ કરવામાં આવેલા હતા। આ બનાવની અંદર 4 વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય। આ બાબતે ઈજા પામનાર અરવિંદભાઈ મનુભાઈ પરમાર, રહેવાસી વાંસખીલિયા, તાલુકો જિલ્લો આણંદ નાઓની ફરિયાદ લઈ આ બાબતે ફેટલનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર બનાવની અંદર 4 વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય। બનાવની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવેલી। આ બનાવમાં ગુનામાં સંડોવાયેલ અર્ટિગા ગાડીનું એફએસએલ આરટીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવેલું, તેમજ વાહન ચાલક બાબતે તપાસ હાથ ધરતા આ વાહન ચાલકને પણ ઈજા થયેલી હોય અને આઈરિસ હોસ્પિટલમાં એડમિટ હોય તેને ચાપતા હેઠળ રાખવામાં આવેલો અને હોસ્પિટલમાં એને રિલીવ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી જેનિસ હુજીસ પટેલ, રહેવાસી નાપાડ તરવદ, તાલુકો જિલ્લો આણંદ નાઓને તારીખ 3/2/2024 રોજ એરેસ્ટ કરવામાં આવેલો। આ એરેસ્ટ દરમિયાન તેની મેડિકલ તપાસણી કરવામાં આવેલી અને મેડિકલ તપાસણી દરમિયાન તેને દારૂ પી અને પોતાની અર્ટિગા ગાડી ચલાવી અને જીવલેણ અકસ્માત કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવતા આ બાબતે આ ગુનાની તપાસ દરમિયાન આઈપીસી કલમ 304, એમબી એક્ટ કલમ 185 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(b) મુજબનો ઉમેરો કરવામાં આવેલ અને આ ગુનામાં પૂરતા પુરાવા એકત્રિત કરવા માટે નામદાર કોર્ટમાંથી તારીખ 6/2/2024 રોજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આ બનાવની અંદર બાળક અંકિતાબેન અને જતીનભાઈ બંને સ્ટુડન્ટ હોય તેઓ મેરેજમાં ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। તેમજ આ બાબતે
અરવિંદભાઈ ઉર્ફે પિન્ટુ જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી તથા ભરતભાઈ ભાઈલાલભાઈ પરમાર રહેવાસી કસુમવાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદ નાઓ પણ આ બનાવની અંદર મરણ ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આ બાબતે જ્યારે ગુનાવાળી જગ્યાએ પોલીસ ગયેલી હતી ત્યારે જ મરણ જનાર અરવિંદભાઈ ઉર્ફે પિન્ટો જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી નાના ખિસ્સામાંથી જીવતા કારતૂસ મળી આવેલા અને તે પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને આ મુદ્દા બાબતે પણ તપાસ હાલમાં ચાલુ છે. આરોપી જેની સુજીસ પટેલ એનું બેકગ્રાઉન્ડ હાલ સુધી પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન તે લંડન મુકામે સ્ટુડન્ટ વિઝા ઉપર ભણવા માટે ગયેલો અને હાલમાં તેના 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અત્રે પોતાના વતનમાં પરત આવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. તે આરોપી રિમાન્ડ પર છે અને આ બાબતે એના મિત્રો સાથે તારીખે બપોરે 1 તારીખે બપોરે પોતાના ઘરેથી નીકળેલ હોવાની હકીકત અને ત્યાર પછી જે જગ્યાએ ગયેલા તે જગ્યાના સીસીટીવી કેમેરા મેળવી અને એ દિવસે જે વ્યક્તિઓના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરી અને આ મુદ્દા બાબતે પણ તપાસ હાલમાં ચાલુ છે. આરોપી સાથે કોઈ ગાડીમાં અન્ય લોકો હતા કે ના, જે સ્પોટ પર જે પહોંચેલા છે એ વ્યક્તિઓના પણ તમામના નિવેદન લીધેલા છે અને તેઓની પૂછપરછ દરમિયાન આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિની હાજરી જે તે સમયે જણાવેલ નથી. સાહેબ, જે મૃતક અરવિંદભાઈ પરમાર છે જેના ખિસ્સામાંથી કારતૂસ નીકળ્યા હતા તેના ઘરની કોઈ તપાસ હાથ ધરી છે કે કેમ? હા, આ બાબતે અરવિંદ ઉર્ફે પિન્ટો જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી નાઓના ઘરે આ બનાવમાં પછી એના ઘરે તપાસ કરવામાં આવેલી છે. તે પોતાના ઘરે છેલ્લા 2.5 વર્ષથી પોતાના ઘરે નહીં જતો હોવાની હકીકત પણ તપાસ દરમિયાન જણાવેલ છે. તેના ઘરે પણ સર્ચ કરવામાં આવેલું છે અને તેના સંબંધી અરવિંદભાઈ મનુભાઈ પરમાર રહેવાસી વાંસખીલીના ઘરે પણ આ બાબતે તપાસ કરવામાં આવેલી છે, પરંતુ તપાસ દરમિયાન હાલ સુધી કોઈ ફળદાયક હકીકત મળી આવેલ નથી. અન્ય કોઈ 2 વ્યક્તિઓ ત્યાંથી જગ્યા પરથી પસાર થઈ ગયા હોય, ત્યાંથી નીકળી ગયા હોય એવું કોઈ? આ બાબતે જે તે સમયે સ્પોટ પર હાજર જે આ ગુનાવાળી જગ્યાની આજુબાજુ તમામ વ્યક્તિઓના નિવેદન લીધેલા છે અને આ બનાવમાં અન્ય કોઈ ઈજાગ્રસ્તો છે કે કેમ તે બાબતે પણ જનરલ હોસ્પિટલમાં, કૃષ્ણ જનરલ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવેલી છે. આ બનાવમાં જેટલા પણ મરણ જનાર છે અને ઈજાગ્રસ્ત છે એ તમામ આઈડેન્ટિફાઈ કરી અને તેઓના નિવેદનો લેવામાં આવેલા છે અને તેમાં તેઓ બાબતે ઘટિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અન્નો કરીને વ્યક્તિ છે તેની શું ભૂમિકા છે? આ બનાવમાં ફરિયાદીની તપાસ કરતા ફરિયાદી અને મરણ જનાર અરવિંદભાઈ રૂપે પિન્ટો જીવાભાઈ જાદવ સાથે તેઓ રાત્રે જતા હતા. એ દરમિયાન એમની સાથે એમના મિત્રો સાગર અને અન્નો પણ બીજા મોટરસાયકલ પર હતા, પરંતુ તેઓને કોઈ ઈજાગ્રસ્ત થયેલા હોય અને તેઓને કોઈ હોસ્પિટલમાં એડમિટ કરેલા હોય તેવી પણ હાલ સુધી તપાસ દરમિયાન હકીકત જણાવેલ નથી. તેમ છતાં તેઓ જો નજરે જોનાર સાક્ષી હોય અથવા તો કોઈ બીજી કોઈ આ ગુનામાં કોઈ ભૂમિકા હોય તો એ બાબતે તેઓની તપાસ કરી અને તેઓની પણ નિવેદન લઈ અને તપાસ કરવામાં આવશે.